ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. નર્મદા સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવેશ ફ્રી અને પાર્કિંગના પૈસાની ઉચાપત કરનારા 2 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે. ઉચાપતના કેસમાં 4 પૈકીના 2 આરોપીને નર્મદા એલસીબીએ વડોદરાથી ઝડપી પાડ્યા છે. રાઇટર સર્વિસમાં કામ કરતા જયરાજસિંહ અને આશિષ જોશીની ધરપકડ કરી લેવાઈ છે, જ્યારે મુખ્ય આરોપી નિમેશ અને હાર્દિક હજુ પણ પોલીસ પકડથી દૂર છે. એજન્સીના કર્મચારીઓ દ્વારા આશરે 5.24 કરોડ રૂપિયાની ઉચાપત કરવામાં આવી છે. તો એ કેસમાં જેટલી પણ એજન્સીઝ ઇન્વોલ્વ છે તેમના વિવિધ કર્મચારીઓની પૂછપરછ હાલમાં ચાલુ છે. કોઈને અત્યારે ધરપકડ કરવામાં આવી નથી, પરંતુ જેમ જેમ અમને કોઈ ટ્રાન્ઝેક્શનમાં આધારે કોઈ વ્યક્તિને પૂછપરછ કરવા યોગ્ય લાગે તો એને અમે પૂછપરછ માટે બોલાવી રહ્યા છે અને એમની પૂછપરછ ચાલુ છે કે જેનાથી ખરેખર કોણે આ ચીટિંગનું કામ કર્યું છે તે સ્પષ્ટપણે જણાય. જે પણ શંકાસ્પદ વ્યક્તિઓ હશે તેને ધરપકડ કરવાની અમારા કોશિશ ચાલુ છે.